આ બેન ને ગોતી ગોતીને હવા દઈને થાકી ગયો છું હવે તો ક્યાં જડતા નથી બેન ક્યાં ન ગોતું અંદર હાલે લે આ તો અહીંયા બેઠા હાલે જવા દે કા દાદા હવે આ કોણ મહેમાન છે ઈ બેન છે ભૂલા પડ્યા થા ને તે આ સોટું ને ઢગો બે અહીં લેતા આવ્યા કે મેં કીધું તો બેહો અહીંયા પાણી બાણી પીવો રોટલા બોટલા ખાવા તમે અરે ભૂલા હું પડે હાલો મારે ઘેરે આપણે ઘેરે ચાક ટાયર શેકાય હાલો તમ તારે આપણે ઘેરે રોજ રાત રોકાજો હાલો તમ તારે ત્યાં કઈ ખાવા પીવાની ટાઈમ ને તમ તારે ત્યાં લેતો જાઉં એમ કરવું હા ભલે આવે ત્યાં અહીંયા ભલે ને રહેતા અરે ત્યાં દાદા તમે જોવો ખરા મારે ઘેરે કેટલી સગવડતા છે ભાઈ એટલે ભાઈ ભલે ને રહેતા આવે અહીંયા રહેવા જો છોટું ભાઈ તમે નો સમજો ત્યાં ભલે રહે મારે ઘેરે કેટલું ઢાક કવડ્યું હું ઢાળ્યું છે માખણભાઈ આ એકલા બાયો માણાને રખડવા ન દેવાય યારો ને લાવ્યા એ તો મને ખબર છે રખડવા નો દેવા એટલે કહું છું રખડવા મારે ક્યાં દેવા છે એમ. પણ આયા તમને શું વાંધો છે અરે પણ ત્યાં તમને શું વાંધો ભાઈ અમને કાંઈ વાંધો ના તું મૂંગો મર ને ભાઈ પણ એમ નહીં તો એને આયા તો પેલાનું ગોતી લેવાય પણ એમ નહીં તો આમે નહીં હા લે તું કહે આ એક જ બાકી હતો પણ હું એટલે જ તને કહું છું ભલે લઈ જવા દે ને હા તે હું ત્યાં ના પાડું તું પાછો બહુ તણકાવા મને એમ નહીં તો તાણ કરીએ તો એને વધારે ઓલું થાય ને પણ માપે રહેવાય એમ હા વાંધો ને હવે ચાયની કાંઈ છે ભલે માખણે લીધા તો ખાઈ લેતો હતું એ તો આપણે બધું લઈ લીધું કાંઈ વાંધો નહીં આપણે બહુ તાણ કરવી ને બહુ તાણે છે ને પછી તૂટી જાય એ કરતાં ઢીલું મૂકી દેવું છે તો માખણભાઈ તમે ત્યાં લઈ જાવ છો હા એ બેન છે મારા બેન જેવા જ છે એમાં કાંઈ નો ઘટે તમ તારે એમ હા તો ભલે તમે તારે એનો રાજી પોત લેતા હતા બીજું આવું ને બેન વાડીએ હાલો ને આવું ભાઈ લવો તો હા તો જાઓ તમે તારે ભલે આવે હા ભલે જાઓ હો હાલો બેન હાલો ઊભા થાવ હાલો તમ તારે દાદા હા બોલો ને તેલ હોય તો આપણને થોડુંક એ ઢગા ના આપણે ઓલું તેલનું કેન ભરેલું છે ને 15 કિલોનું આ બેન ને આપી દેતા અરે હા આ છોટું મત દીકરો જતો એક ઘઉંની ગુણ છે ને આ બેન આપી દે વાંધો નહીં દાદા જાઓ મત દીકરો જાઓ એટલું કામ કરો જાઓ અમારે ટેમ્પો નાખી દઈ ક્યાં છોટું હા 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 અને હા તો દોઢ વકીલ બહુ નો થવા ઘૂર ખોજ્યા છે હો કાંઈક જરાક શાંતિ રખાય કોક ને ઘેરા આવતું હોય ને તો આવવા દેવા જોવે નીકળ્યા માખણભાઈ પણ હવે હમી ચા ના પાડે છે છોકરા કે છે તમે તાર લઈ જાઓ હા તે લઈ જાઓ એમ નહીં હું તો કહું છું દાદા એને એમ કે કોક આવતું જતું હોય કોક ને ઘેરે તો જવા દેવાય એમ કહું એમાં માખણભાઈ છોકરા ન ખબર પડે તમે તાર લઈ જાઓ 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 દાદા નો શું ખબર પડે તંબુરો નો ખબર પડે આને ખબર તો ઓહો પડે આ નાના ગગા છે હવે આ હશે માખણભાઈ આપણે એને બોલે હમ ન જોવાય એમ નહીં પણ આ ગગા છે એમ કહું તમારી જે મોટા વડીલ બોલતા હોય ને હા હા ઘૂર ખોજ્યા જેવા બોલે એને શરમ નહીં થતી હોય એ માખણભાઈ એમાં એવું છું આવીને તરત તમે એમ કીધું ને કે હાલો મારા ઘેરે હજી છોકરા થોડાક અછીરા થઈ ગયા હતા હું અતીરા રાખ અતીરા થઈ જાય અતીરા થવાની જરૂર ક્યાં છે એને એ માખણભાઈ આમ તા કોક બૈરા આવે તારે તો રે મારે આમાં ક્યાં રાખવા મારે આમ બાસકા પડે કડપ પડી ઈ તો જગ્યા નો હોય તારે ના પાડવાની એટલે જગ્યા છે એટલે બધું વ્યવસ્થિત થઈ ગયું બધું હા હવે તો જ્યાં થઈ ગઈ દોઢ ફૂટિયા તું મારી બહુ વહીવટ ન કરતો હતો અને તુંય ન કરતો ભાઈ ધ્યાન રાખજે તુંય તે માખણભાઈ હવે ભાઈ છે ને હવે તમે થોડીક છે ને બોલવામાં થોડુંક છે ને જરીક સભ્યતા રાખો હું સભ્યતા રાખ્યા આમાં ભાઈ તમારે લઈ જાવ ને ભાઈ એમ ક્યાં ના પાડી લઈ જાઓ, જાઓ. કે ઉપાડે જા એમ નહીં સભ્યતા તમે રાખવાની ગોત લે એમ તેદી જગ્યા નહોતી હવે જગ્યા થઈ ગઈ અહીંયા લાંબા છે મૂંગો મર ને એલા એ તું જૂનું કા સંભાળતો જ નહીં હો ભાઈ તું એ બધું નવું અત્યારે નવો કક્કો ઘૂંટાય છે એ જૂનું બૂનું કાંઈ નો સંભળાય હવે જગ્યા થઈ ગઈ આ જગ્યા થઈ ગઈ આ તો લઈ જાવ જાવ તો લઈ જ જાય લઈ જાવ જાવ એટલે એ માખણ ભાઈ માં છૂટો એમ લઈ જાવ જાવ હાલો ભાઈ લઈ જાવ ને બાપા બસ આવ છું માં ઉતાવળ શું કરો બધી લે એમ ને એટલે બધા તણકા હું કામ આપણે ના પાડી દાદા ના તો ક્યાંથી પડો તમે એ હારું દાદા જાવ હો હાલો બેન હાલો અને આ હું બધા સસુદરિયા જેવા એ મારા બેન જેવા છે હો કાંઈ ધ્યાન રાખજો તમે બે બસ બસ બે હિને સાનો મનો
આ પણ અમે ક્યાં એને કાંઈ બીજું કાંઈ તમને કીધું એટલે કહેવાય નહીં બીજું કાંઈ. લે આ તમારા બેન જ કીધા મેં કઈ બીજું કઈ એને ના હા કીધું પણ એમ હા તમ તાર લઈ જાઓ જાઓ ધ્યાન રાખજે પાછો તું તે. એ હા તમ તારે એ નહીં મને જાય. પકડતો છોટો મને ના ના મેં કીધું તો એને મેં કીધે. પકડ છોટો તમે જાઓ ને હવે જાઓ ને બાપા જાય છે હો પાછો. પાછો બોલું નહીં કરવાનું બહુ સાવ શું. છોટો એ ભૈયા પણ જાઓ ને છોટો આમ તો તઈ ડોળા કાઢે મને મૂકી દેતો રહેવા દે ને ભાઈ. મૂકી દે ને એટલે હું તું તણકા હે નો હે કેમ તણકા તું તણકા હું કામ છોટો પકડ મને લે, બોલો. હાલો બેન હાલો તમે તો હાલો હાલો બેન હાલો બેન ઈ તો ભૂલ ખુદ જજો બોલ્યા કે તમે હાલો આપણે ઘરે. છોટું ઓલા ઢગલાનો ઊભો તો કર એટલે લે મૂંગું બેહાય ના આના પછી આવા જ પરિણામ આવે પણ તમે આ કેમ કાઈ ન બોલ્યા મારે હું કેમ બોલવું મેં તો હાજુ કરી લીધું ટકા એક પાઠે ભેગો તને ક્યાંય ઠોકી દીધો કા. તઈ હું પણ તને એટલે જ કહેતો છો બહુ તણકામાં એમ. તે પહેલા મૂકી દીધો હોત ને તો હું એને ફગાઈ નાખત તું મૂકતો નહોતો મને પણ તારે કાંઈ ત્યાં વડને ખોટું બળ કર્યા કરે હું તને એટલે થોભી રાખતો હતો પણ ત્યાં તો તને કાંઈક બીજી ભાતનું ઓલું થઈ જાય વળી. છોટું એને તું જેમ પકડા ને એમ બળ કરી હારું મેં એને અડ્યો જ નહોતો તો મને એમ કે થોભી રાખું ત્યાં તો ના, દાદા એને- કેટલું બળ કર્યા. જેમ પકડો નહીં વધારે બળ કરે કઈ થાય તો નહીં કાંઈ એમ છે મારો બેટો ગજાવગીનું ગધેડું ને અમદાવાદનું ભાડું કરવા થાય બે આમ જ થાય ને શું છો દાદા કાંઈ નહીં હું કાંઈ ના કહેતો ઠીક છોટું હં હવે તમે જોવો તો ખરા ઓલો હું લેવા લઈ ગયો ને હું કરે ના આવી એમ વાહ જઈને જોવો તો ખરા હાલ ટકા હાલ ક્યાં સો શું જોવા આ માખણની વાડીએ તું જા મારે ત્યાં આવું ને તને આવું મારે ના આવું ને પાટું માર્યું એટલે ના એટલે નહીં છોટું હું કઈ એનાથી બીતો નથી ને એટલે મારે કઈ એમ આવવું નથી ઢગા છોટું બે જાઓ એ તને પાટું મારી ગયો ને મોકો મળે છે આખરે એને તું ગીતવી દે હાલ જાય વારો કાઢ લેવાનો હાલ છોટું ખબર ન પડે એમ હા એટલે તમારે સાઈડ કરવાની છે હા જા મારો દીકરો હાલ છોટું હાય બસ યા વિયો બેન વિયો આઈ બેહો બેહો તો પાથરેલો છે આઈ બેહો બેહો તમે કરે બસ અહીંયા બેહો બેહો પાણી પીવું બેન નથી પીવું પાણી ના પીવું ભાઈ. હે બેન હા તો ભાઈ તમે ચા ગામથી આવો છો હું ભાઈ આદમગઢથી આવું છું અને હું ભૂલી પડેલી છું. તો સવારમાં તમે ત્યાં શેરીએથી નીકળ્યા હતા ને હા ભાઈ તમારું કઈ ખોવાઈ ગયું હતું હા ભાઈ મારી બથડીમાં સિક્કા બાંધેલા હતા અને આવા હતા આ ઘણા બધા એવા હતા પણ થોડાક પડી ગયા છે. પડી ગયા હા આ તમારો છે હા હવે છે આવા હા ભાઈ બથડીમાં જ હતા. જો થોડાક મળી જાય ને તો મેળ આવી જાય જો ભાઈ એટલા વધ્યા. એટલા મળી જાય તો જિંદગી આખા ભાવનો છુટકારો દીધા મારો તો મેળ આવી જાઉં જો એટલા મળી જાય ને તો ગંગા નાઈ લી હે બેન હા તો આટલા બધા લઈને સિક્કા લઈને કેમ ફરો તમે ભાઈ હું બાયું માણા આ મારી પાસે કોણ લે અને હું એકલી ક્યાં વટાવા જાઉં. મારી પાસે જો કોઈક માગે ને તો હોંગા મોંઘા દઈ દેવા છે તો તમારે કોઈ નો દેવા મને આપી દો હું પૈસા આપી દઉં તમને રોકડા એમ. હા તો ભાઈ તમને આપી દઉં. તમે કો આપી દઉં પૈસા રોકડા બરોબર હા જુઓ ભાઈ એક સિક્કો 1.5 લાખનો છે પણ હું તમને લાખ રૂપિયામાં ઉધડા આપી દઉં. ભલે કાંઈ વાંધો નહીં હું તમને પૈસા આપી દઉં બરોબર હા હલ્યો
આ 50,000 છે હા. અને 50 હમણાં હું લેતો આવું એમ હો હા તમે ઘડી કા બેહો કોઈ છે નહીં હું પૈસા લઈ આવી દઉં મને હાલતા કામ ઘરમાં આવી જાય કોઈ છે નહીં કોઈ આવે નહીં ને એમ નાખી દઉં મારા આમ હંતાડવાનો એક જ ઠેકાણું છે માટલું આ માટલામાં છે ને કોઈ ભાળે નહીં કોઈ વિશ્વાસ વ્યાયામ ન કરે આ માટલા મેકી દઉં આમાં કોઈ અડે નહીં આ હારા મારું ઠેકાણું છે મારું અલ્યો બેન આ પૈસા હવે તમારે રોકાવું છે કે જવું છે ના ના ભાઈ હવે મારે વ્યૂ જવું છે હો. જવું છે હા તો હાલો હું તમને બિહારી દઉં ટેમ્પામાં હાલો ચાલો એ ભાઈ ઓલા બાસકામાં શું છે એમાં ઘઉં છે તો મને આપો ને એ તો અડધું બાસ્કુ છે આખું લઈ જાઓ આખું તમે તારે. હું હાલો આખો ટેમ્પો બાસ્કુ મેકાઈ દઉં હા. હવે ટેમ્પો છે ને એ બધો સામાન નખાઈ દો છે એમ હા અને આગળ તમને ત્યાંથી ટેમ્પો ઈનો ટેમ્પો તમને મળી જાય ત્યાં ઊભો રાખાઈને આવો છો ટેમ્પો એ ટેમ્પો બેસી જાઓ તમે ઠેઠ ઘર સુધી તમે મેકી જાઓ હો વાહ